બોલ શ્રી ચામુંડા તો મિત્રો આપણો સિક્કો ચોટી ગયો છે ને આપણી જો મનોકામના માતાજી પૂરી કરી દેશે એવી પ્રાર્થના રાખીએ. તો આપણે માતાજી પાસે પ્રાર્થના કરીએ કે ભાઈ કાકાની હરક મનોકામના માતાજી પૂરી કરે અને એમને સ્વસ્થ રાખે અને તંદુરસ્ત રાખે. હેલો મિત્રો, કેમ છો? ફરીથી નવા વ્લોગ વિડીયો સાથે સ્વાગત કરું છું તમારું. તો આજે આપણે જવાના છે ચોટીલા અને આપણે જાશું આજે આ હાથી મેરે સાથી, મતલબ કે બુલેટ લઈને. જોઈ લો એકદમ મેના રાણી જેવી ચમકે છે ને. બીજા મારા મિત્ર છે ભાઈ સમીર, અને આ પણ એક યુટ્યુબર જ છે. તો અમે બે જાય છે, બહુ મજા આવશે વિડીયોમાં. તો બન્યા રહેજો આગળ, અને વિડીયો સારો લાગે તો સપોર્ટ કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખી દેજો. તો મળીએ હવે ચોટીલા જ મિત્ર. મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ચોટીલા ને તમે જોઈ શકો છો અહીંથી મંદિરનો વ્યૂ એકદમ. રસ્તામાં બધી બજાર ને આવે છે તો આપણે જો માતાજી માટે શ્રીફળ ને ચૂંદડી ને એવું બધું લેતા જશું અને આપણે સીડી ચડીને તમને બતાવશું. તો બંને રહેજો વ્લોગમાં, તમને પણ દર્શન કરાવું માં ચોટીલા વાળી ચામુંડમાના. દિવસે પણ ભાઈ શ્રદ્ધાળુ ભક્તોની ટ્રાફિક જોવા જ મળે છે, તમને જોઈ શકો છો. જો આપણે હાલીને નીકળી ગયા છે ડુંગર તરફ જવાના રસ્તાએ, અને રસ્તામાં જોઈ શકો તમને બધી વસ્તુ મળે છે, માતાજીની ચૂંદડી, શ્રીફળ, નારિયેલ. અને તમે બાઇક લઈને પણ ઉપર જઈ શકો છો, પણ આપણે તો હાલીને જ જાય છે કેમ કે તમને બધું બતાવવા માટે આપણે હાલીને જઈશું. તો જોતા આવજો મિત્રો, બન્યા રહેજો વ્લોગમાં. બાઇક કરતાં તો હાલીને જવામાં જ મજા આવે એમ છે. તો હું તમને બતાવીશ કે આ 2026માં ડિમોડ્યુલેશનમાં શું શું ફેર આવ્યો છે એટલા ટાઈમમાં. તમે જોઈ શકો છો આ બધું રસ્તા બજાર એકદમ પોળાને થઈ ગયા છે. પહેલાં કેવું હતું અને અત્યારે કેવું છે, એકદમ આખો નજારો બધો બદલી ગયો છે મિત્રો. જો મિત્રો એકદમ મસ્ત મજાનો તમને વ્યૂ બતાવું. જોઈ લો કેમ છે બાકી. મિત્રો આપણે જવું છે માતાજીના દર્શન કરવા માટે, તો આપણે નારિયેલ ને શ્રીફળ ને લઈ લઈએ હવે અહીંથી. એમને એમ ખાલી હાથે તો જવાતું નથી, બરાબર. શ્રીફળ ને અગરબત્તી લઈ લીધું છે અને ઉપર જઈને આપણે હવે દર્શન કરશું મિત્રો. મિત્રો આવે છે જો અત્યારે શ્રદ્ધાળુ આડાદીએ પણ એટલું ભક્તોની ટ્રાફિક રહી છે. બોલ શ્રી ચામુંડા માતા કી જય. લોકો મહેસાણાથી ચેટ આવ્યું છે માતાજીની ધજા લઈને ચડાવવા માટે. તો આપણે હવે આપણે સીડી ચડવાનું ચાલુ કરી દઈએ છીએ એમાં ચાઉનમાનું નામ લઈને. બોલ જય ચાઉનમાં. ચાલો મિત્રો હવે આપણે આગળ જે જે રસ્તામાં થાશું એ બધું બતાવશું તમને, અને બન્યા રહેજો વિડીયોમાં. વિડીયો સારો લાગે તો જય માતાજીની કોમેન્ટ કરવાનું ના ભૂલતા, ને લાઈક કરી દેજો વિડીયોને મિત્રો. જો મિત્રો આપણે સીડી ચડવાનું ચાલુ કરી દઈશું ને હજી આપણે કંઈ થાક જેવું કંઈ લાગ્યું નથી. હજી તો આપણે અડધું માન ચડ્યા છે, પછી જોઈએ આગળ કેવો થાક લાગે છે ને કે સીડી છે ઊંચી આવે છે ને. મિત્રો ધીમે ધીમે આપણે ચડતા જાય છે અને થાક લાગવાનું પણ શરૂ થઈ ગયું છે.
તો મિત્રો ફાઇનલી આપણે અત્યારે હવે ચોટીલામાં ચોટીનો વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. આપણે કેટલા ટાઈમથી હું પ્લાનિંગ બનાવતો કે આજ જાય કાલ જાય, જ્યાં સુધી હુકમ ના હોય ને ત્યાં સુધી ભાઈ આપણે જઈ જ ના શકીએ. અચાનક જે આવીને હુકમ થઈ ગયો માતાજીનો, અચાનક આવી અને વ્લોગ બનાવવાનું પણ ચાલુ કરી દીધું. તો બન્યા રહેજો, મજા આવે વિડીયોમાં તો લાઈક કરી દો ને જય માતાજી કોમેન્ટ કરી દેજો. થાક એવો લાગ્યો હોય ને કે બોલાતું નથી એવું કંઈ, એકદમ શ્વાસ ચડી ગયો છે. હવે જવાની છે ને તોય ભાઈ મિત્રો થાકી ગયા. થાક તો લાગે મિત્રો, કે થાક લાગે એવું કાંઈ જોવાનું નહીં, કેમ કે આપણે પેલા માતાજીના દર્શન કરવા હોય તો થોડી ઘણી કષ્ટી તો ખબર. તો મિત્રો અહીંયા છે ને રોપવેનું કામ પણ ચાલુ છે અને ટૂંક જ સમયમાં કામ પૂરું થઈ જાય 6 થી 7 મહિનામાં. તો પછી આપણે રોપવે દ્વારા પણ જઈ શકશું. અમારે આ ભાઈ થાકી ગયા છે એકદમ. હવે કહે છે કે ભાઈ થોડીક વાર છે ને પરીક્ષા લે છે ભાઈ, પરીક્ષા લે છે. એ તો ભાઈ છે સાચું, કે કેમ કે માતાજીના દર્શન કરવા હોય તો થોડીક કષ્ટી તો ભોગવવી જ પડે. તો આપણે મિત્રો અડધું ચડી ગયા છે અને અહીંથી તમે જોઈ શકો છો ચોટીલાનો વ્યૂ, એકદમ ખૂબસૂરત નજારો. આ નીચે પેલું મંદિર બને છે એ છે મિત્રો. બોલો ચામુંડા માતાની જય. જુમલો ગામ રામોસણા ચામુંડા માતાજીના ભુવાજી કોટાવડિયા પરિવાર. બોલો ચામુંડા, બોલો ચામુંડા. આ કરાર છે ને મિત્રો બહુ ઊંચો છે, એટલે આ એક ચડવામાં બહુ તકલીફ પડશે. 4 પગે થઈ જવું પડશે આમાં. આપણે તો જવાનિયા છે એટલે હજી એટલો કાંઈ વાંધો ના આવે, બાકી મોટી ઉંમરના માણસો માટે તો ચડવું થોડુંક કઠિન રહેશે. ફાઇનલી મિત્રો આપણે પહોંચવા આવ્યા છીએ. થોડા પગથિયા આપણે ચડીને 5-10 મિનિટનો પોરો લીધો હતો. ફાઇનલી 25-30 મિનિટમાં પહોંચવા આવ્યા છે અને જોઈ શકો છો સામે એકદમ માતાજીના દર્શન થઈ જશે અહીંથી. શ્વાસ પણ એવો ચડી ગયો છે મિત્રો, ચડીને કે બોલવામાં પણ થોડીક તકલીફ પડે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે મંદિરે માતાજીના દર્શન કરવા માટે, ગેટ માટે. હવે અહીંયા આપણે ચંપલ ઉતારી દઈશું. જો કે આપણે ચંપલ ઉતારવા માટે રાખ્યું છે, આપણે ચંપલ ઉતારી અને પછી જઈએ મંદિરની અંદર ને દર્શન કરીએ. ને તમને પણ જો શક્ય હોય તો દર્શન કરાવવું, બન્યા રહેજો વિડીયોમાં મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણે માતાજીના દર્શન કરવા જઈએ છીએ અને તમને પણ દર્શન કરાવું. તો ચાલો મિત્રો તમે પણ દર્શન કરી લો માતાજી. મિત્રો તમે દર્શન કરી લીધે તો હવે હું દર્શન કરી લઉં. મળીએ પછી. મિત્રો આપણે મસ્ત મજાના માતાજીના દર્શન કરી લીધા છે અને તમને પણ કરાવ્યા છે. અને આપણે આવી ગયા છે હવે શ્રીફળ વધારવા. અને આપણે અહીંયા જોઈએ છે શું જો ચાંદલો છે તો આપણે અહીંથી ચાંદલો લઈ લેશું અને આપણે હવે આ બાજુ શ્રીફળ વધારી દઈએ માતાજીને. ને ઓલા ભાઈ છે હજી દર્શન કરે છે. દર્શન કરીને આપણે નીકળ્યા શ્રીફળ ચડાવવા જઈએ તો અહીંયા કાર ભેળવ દાદાનું મંદિર છે, તો આપણે ત્યાં પણ દર્શન કરી લીધા છે. જો આ સિંહ છે ને મિત્રો પહેલાં ક્યાં રાખેલો તો કોઈને ખબર હોય ને તો કોમેન્ટ કરીને જણાવજો. જે મિત્રો પહેલેથી આવતા હશે ને અહીંયા એને ખબર જ હશે કે ક્યાં સિંહ રાખેલો હતો નહીં. ઓ ભાઈ નારિયેલ ઊભું ફાઈતું, સમજો ઊભું ફાઈતું નારિયેલ. ખતરનાક હો ભાઈ, ઊભું ઊભું ભાઈ ફાઈતું જો. આ જો ઊભું ફાઈતું ભાઈ. આપણે માતાજી પાસે એવી પ્રાર્થના કરી કે સમીરભાઈની હર મનોકામના માતાજી પૂરી કરે ભાઈ. જે મિત્રો તમારી કોઈ પણ મનોકામના હોય ને પૂરી કરવી ને તો અહીંયા તમારે હે ને સિક્કો ચોંટાડવો જોઈએ. તો આપણે જોઈએ સિક્કો ચોટે છે કે નહીં.
તો મિત્રો આપણો સિક્કો ચોટી ગયો છે ને આપણી જો મનોકામના માતાજી પૂરી કરી દેશે એવી પ્રાર્થના રાખીએ. રામોસણ ગામથી શ્રદ્ધાળુ આવ્યા છે ને આપને એને યુટ્યુબના ચેનલના માધ્યમથી જણાવવા માંગે તો શું કહો કાકા બોલો. અમે પગપાળા 9 વર્ષથી રામોસણાથી છે ચોટીલા પગપાળા યાત્રા કરીએ છીએ. ચામુંડા અમારી કુળદેવી અને ચામુંડા કુળદેવી હોવાથી અમે બધા એકદમ બહુ ભાવથી અને ભાવપૂર્વક શ્રદ્ધાથી અહીંયા માતાજીની બહુ દયા. મારા 5 મણકા ભાગી ગયેલા હોવા છતાં હું ચાલીને આ છે કે પર્વત પર ચડી શકું, માતાજીના દર્શન કરી શકું, એ શ્રદ્ધાનો મોટો વિષય. મારા તો આપણે માતાજી પાસે પ્રાર્થના કરીએ કે ભાઈ કાકાની હર એક મનોકામના માતાજી પૂરી કરે અને એમને સ્વસ્થ રાખે અને તંદુરસ્ત રાખે. આપણો મિત્રો અહીંયા માતાજીનું નામ લખેલું છે માં, એકદમ ફોટો પોઈન્ટ માટે રાખેલું છે, તો ત્યાં પહોંચી ગયા છે. જોઈ મિત્રો અહીંથી બધા માણસો ફોટોને પડાવે છે અને અહીંથી વ્યૂ પણ એકદમ મસ્ત આવે છે મંદિરનો, જોઈ શકો છો, મજા આવે એવું છે. જોઈ લો એ પણ મિત્રો તમને જો શ્રદ્ધાળુ અહીંયા ઉમટી પડે છે, ટ્રાફિક એકદમ જોવા મળે છે. આડેદીએ પણ તમને જો મિત્રો જોઈ શકો છો એકદમ કેટલું પબ્લિક છે. આપણે ફાઇનલી મિત્રો મસ્ત મજાના દર્શન કરીને આપણે નીચે ઉતરીએ છીએ ને બહુ મજા આવી છે, કેમ કે રસ્તામાં જે લોકો મળતા બધા માણસ સપોર્ટ પણ બહુ કર્યો છે. ફાઇનલી બહુ મજા આવી છે મિત્રો. હવે નીચે આવે જઈને જ સીધા મળીએ. આપણે આવ્યા હતા ને ત્યારનું પાણી નહોતું પીધું, હવે હે ને આપણે પાણી પી લઈએ નિરાતે. અહીંયા પાણી પીવાની પણ સુવિધા છે જ ઉપર મિત્રો. હવે આપણે નીચે ઉતરવાનું ચાલુ કરી દીધું છે. એની પહેલાં આપણે એને ફાટી ખાઈ લઈએ, કેમ કે આપણે ચડવા ટાઈમે તો ફાટી નથી ખાતી ત્યારે, કેમ કે ચડવામાં મોઢામાં ફાટી હોય ને તો થોડીક તકલીફ પડે. એટલે અત્યારે આપણે ફાટી ખાઈએ ને નીચે ઉતરી જાય આરામથી, પછી નીચે જઈને મળીએ. તો મિત્રો હવે આપણે દર્શન કરીને નીચે ઉતરી ગયા છે ધીમે ધીમે, કેમ કે ઉતરવામાં તો કાંઈ પોરો ખાવાની જરૂર નથી પડી, ચડવામાં થોડુંક જરૂર પડી હતી. તો હવે આપણે નીચે ઉતરી ગયા છે ફાઇનલી, અને સામે છે ને બધી દુકાનો ને એ છે, તો આપણે જોઈએ દુકાનોમાં શું શું મળે છે ને શું શું ભાવમાં મળે છે. સામે પણ અહીંયા મંદિર છે અને અહીંયા ભોજનાલય છે મિત્રો. પ્રસાદી માટે તમારે પ્રસાદી લેવી હોય તો પ્રસાદી પણ લઈ શકો છો. છે ને શોપ છે, હવે આમાં તમને ને રમકડા ને એવું બધું બહુ વધારે મળશે, જીનકા છોકરા માટે ને બીજી વસ્તુ પણ મળશે મિત્રો. હવે ધીમે ધીમે કરતાં આપણે નીચે જઈએ છે, ગાડી પાર્કિંગ કરી છે ત્યાં, પછી ત્યાંથી ઘર જેવા રવાના થાય. અને આની પહેલાંના આપણે ગિમ્બલના અનબોક્સિંગના વિડીયોમાં કીધું હતું મિત્રો કે આપણે જે સબસ્ક્રાઈબ હશે લકી સબસ્ક્રાઈબ એને આપણે ગિમ્બલ ગયો એ કરશું. તો અત્યાર સુધી જો તમે ચેનલમાં નવા હોય અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લીધું, તો તમે પણ ગિમ્બલ જીતવાનો મોકો મળે. જો મિત્રોને પહેલાંની બજારના રોડમાં ને અત્યારના રોડમાં કેટલો ફરક પડી ગયો છે. અત્યારે જો બધું એકદમ પોળો રસ્તો થઈ ગયો છે. પહેલાં તમે આવતા હોય તો ખબર એકદમ સાંકડો રસ્તો ને હતો, અત્યારે બધું ઘણું બધું ચેન્જ થઈ ગયું છે એટલા ટાઈમમાં. તો મિત્રો અહીંયા છે ને જો ચામુંડા માતાજીનો મઠ બને છે, તો એનું કામ પણ ચાલુ છે અહીંયા, તમે જોઈ શકો છો. તો મિત્રો આજનો આપણો આ વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. અને જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખી દેજો. ને હવે આપણે નીકળીએ પાછું આપણું બુલેટ લઈને રાજકોટ.